Good morning, everyone. Myself, Mr. Ashish Sai Patel, lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic College, Navsari. Today, I will discuss about the topic way to develop creativity from unit number 1 creativity and innovativeness in mechanical engineering from the subject self employment and entrepreneurship development subject code 3351906. Now, concept of the creativity and way to develop creativity. સર્જનાત્મકતા વિકાસના માર્ગો. The creative solution to a problem is very much needed. કોઈપણ સમસ્યાનો સર્જનાત્મક સોલ્યુશન જરૂરી હોય છે. It is possible only through the use of creative techniques. અને આ સર્જનાત્મકતાનું સોલ્યુશન માત્ર ક્રિએટિવ ટેકનિક દ્વારા લાવી શકાય છે. All these techniques are based on new idea generation, divergent thinking, method of reframing the problem, etc. આ દરેક પ્રકારની ટેકનિક નવા વિચારો વિકસાવવા, વિવિધ રીતે વિચાર કરવાની શક્તિ તેમજ પ્રોબ્લેમને ફરી સમજીને સોલ્વ કરવાની પદ્ધતિ સાથે સંકળાયેલા હોય છે. સમ ઇમ્પોર્ટન્ટ ટેકનિક્સ આર એઝ અંડર. ક્રિએટિવિટીને ડેવલપ કરવા માટે કેટલીક ટેકનિકો નીચે મુજબ છે. ફર્સ્ટ, એલિટરી ટેકનિક. એલિટરી પદ્ધતિઓ. This is a method of introducing new thoughts, idea into a creative process. આ એવી પદ્ધતિ છે કે જેમાં ક્રિએટિવ પ્રક્રિયા માટે વ્યક્તિના નવા વિચારો કે આઈડિયાનો સમાવેશ કરવામાં આવે છે. એલિટરી પદ્ધતિમાં વ્યક્તિના નવા વિચારો અને આઈડિયાનો સમાવેશ થાય છે. It is more based on divergent fluency of thinking to the articulative areas of creative arts like music, literature, painting, poetry, etc. આ પદ્ધતિમાં વ્યક્તિના મનની વિવિધ રીતે વિચારવાની ક્ષમતાનો ઉપયોગ થાય છે, જેમ કે સંગીત, સાહિત્ય, પેઇન્ટિંગ, પોએટ્રી વગેરે. આ પ્રક્રિયાને ધંધાકીય પર્યાવરણમાં પણ લાગુ પાડી શકાય છે, જેમ કે એક ગ્રાહક તરીકે જે પ્રોડક્ટનો હાલમાં આપણે ઉપયોગ કરીએ છીએ તે પૈકીની કેટલીક પ્રોડક્ટનું 10 વર્ષ અગાઉ નામો નિશાન પણ ન હતું. આથી કહી શકાય કે આવી રીતે સર્જનાત્મકતાની એલિટરી પદ્ધતિ એટલે કે ક્રિએટિવિટીની એલિટરી પદ્ધતિ નવી પ્રોડક્ટ, સેવા કે પ્રક્રિયાના વિકાસમાં ઉપયોગી સાબિત થાય છે. નેક્સ્ટ ટેકનિક્સ, ઇમ્પ્રોવિઝેશન. Improvisations refer to the creative thinking without prior preparation. ઇમ્પ્રોવિઝેશન એ સર્જનાત્મકતાની એવી પદ્ધતિ છે કે જેમાં કોઈ બેઝ અથવા પાયો હોતો નથી. It is a sort of mental force to resolve the problem without any waiting. ઇમ્પ્રોવિઝેશનની પદ્ધતિ એવા માનસિક ધક્કા સાથે સંબંધ ધરાવે છે કે જેમાંથી કંઈક નવીન વિચાર જન્મે છે. It is an instantaneous solution to a problem in an instinctive and spontaneous manner. એવી ઘણી બધી સર્જનાત્મક શક્તિઓ વ્યક્તિઓ દ્વારા કટોકટી કે અકસ્માતના સમયે દર્શાવાતી હોય છે કે જેનું અગાઉ કલ્પના પણ ન કરવામાં આવી હોય. દરેકના જીવનમાં આવી ઘટના બને છે, પણ એ માર્ગ સર્વશ્રેષ્ઠ છે તેમ કહી શકાય નહીં, પરંતુ જે તે સમયમાં તેને વાજબી ઉકેલ ગણવામાં આવે છે. થર્ડ ટેકનિક, પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ. સમસ્યા સુઝાવ પદ્ધતિ.
ઇટ ઇઝ અ ક્રિએટિવ પ્રોવોકેશન ટુ અ પ્રોબ્લેમ. આ પદ્ધતિમાં સમસ્યાના ઉકેલ માટેનું ઉદ્દીપન થાય છે. જ્યારે વ્યવસ્થિત ચાલતા કોઈ કાર્ય કે પ્રક્રિયામાં ભંગાણ પડે છે અથવા તો સમસ્યા સર્જાય છે, જેમ કે યંત્ર એકાએક બંધ થઈ જાય છે, ત્યારે સમસ્યાનો જન્મ થાય છે અથવા તો શરૂઆત થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે વિવિધ કારણોની શોધ કરવામાં આવે છે અને તેમાંથી સાચા કારણને પસંદ કરવામાં આવે છે. It is referred to a set of several techniques like lateral thinking, brainstorming, trial and error based, mind mapping and SWOT analysis etc. આ પ્રકારની ટેકનિકમાં અથવા તો આ પદ્ધતિમાં લેટરલ થિંકિંગ, બ્રેઇનસ્ટોર્મિંગ, ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિ, માઇન્ડ મેપિંગ અને સ્વોટ એનાલિસિસ જેવી પદ્ધતિઓનો સહારો લેવામાં આવે છે. થેન્ક યુ.